વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર ફ્રેન્ડ્સ. આપણો જે આજનો લેક્ચર છે એમની અંદર આપણું જે ઓટોમોટિવ પોલ્યુશન્સ છે એમના વિશે પાર્ટ 3 છે. એ પાર્ટ 3ની અંદર આપણે જે પીસીવી, ઇજીઆર અને કેટાલિટિક કન્વર્ટર વિશે વાત કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. તો પીસીવી પોઝિટિવ ક્રેન્કેસ વેન્ટિલેશન સિસ્ટમ કઈ જગ્યાએ ઉપયોગી છે, એમના ઇસેન્શિયલ કમ્પોનન્ટ્સ ક્યાં ક્યાં છે એમના વિશે વાત કરીશું. સેમ પીસીવી એકવાર સમજી લઈએ પછી ઇઝીઆર એના ઉપરથી સમજવું ઘણું બધું ઇઝી પડશે. અને નેક્સ્ટમાં જોઈશું આપણે કેટાલિટિક કન્વર્ટર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ક્રેન્કેસ બ્લોબી આ ક્રેન્કેસ બ્લોબીને લીધે જે હાઇડ્રોકાર્બન્સ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ગેસીસ ઉત્પન્ન થતા હતા એ ડાયરેક્ટલી કેની અંદર જતા હતા, ક્રેન્કેસની અંદર જતા હતા. તો હવે સિસ્ટમ કંઈક આ રીતની હતી કે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી આપણે જોઈ હતી કે જેમની અંદર આ કોઈ પિસ્ટન છે અને સિલિન્ડર છે કે જ્યારે બી કમ્પ્રેશન થશે અને એના પછી જે ગેસીસ ઉત્પન્ન થશે તો આ ગેસીસ કોઈ વોર્ન આઉટ થઈ ગયેલું હોય, પાર્ટ્સ કોઈ જગ્યાએ ઘસારો લાગેલો છે. આપણે વાત કરી હતી કે કોઈ પિસ્ટન્સ ઉપર લાગેલી જે પિસ્ટન્સ રિંગો છે જો કોઈ જગ્યાએ બેવડી તેવડી વળી ગઈ હોય કે આની જગ્યાએ કોઈ જગ્યાએ ઘસારો લાગેલો હોય તો આમને લીધે થશે શું કે જે પણ ગેસીસ ઉત્પન્ન થયા છે એ ગેસીસ બંધ થયા વગરના જે ક્રેન્કેસ સિસ્ટમ છે આપણી એન્જિનની, એ ક્રેન્કેસની અંદર એન્ટર થશે. હવે જો ક્રેન્કેસની અંદર એન્ટર થશે તો આની ખરાબ અસરો શું થાય? તો ક્રેન્કેસની અંદર આપણે ખબર છે કે અહીંયા ઓઇલ સિસ્ટમ રહેલી છે. માની લો કે કોઈ ફોર સ્ટ્રોક એન્જિન હોય તો એમની અંદર અહીંયા આપણે સ્પ્લેશ લ્યુબ્રિકેશન સિસ્ટમનો આપણે ક્રેન્કેસની અંદર યુઝ કરીએ છીએ, જે તમને બધાને ખ્યાલ જ હશે. તો આ ગેસીસ રહ્યા એ ઓઇલ સાથે રિએક્ટ કરશે અને આ રિએક્શનના કારણે આ જે બાકીના ભાગ રહ્યા, જે એન્જિનના ભાગ રહ્યા, એમના ઉપર જે ખરાબ અસરો જોવા મળશે. એમની અંદર કાટ લાગી શકે છે, રસ્ટ પણ લાગી શકે છે. તો આવી બધી વસ્તુઓને નિવારવા માટે થઈને આપણે જે સિસ્ટમ લાવ્યા એ સિસ્ટમને આપણે કીધું પીસીવી સિસ્ટમ અથવા તો પોઝિટિવ ક્રેન્કેસ વેન્ટિલેશન સિસ્ટમ. હવે આ પોઝિટિવ ક્રેન્કેસ વેન્ટિલેશન સિસ્ટમના જે ઇસેન્શિયલ પાર્ટ્સ છે તો એ પાર્ટ્સની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે એર ફિલ્ટર. આ જે દેખાય છે તમને આ ભાગ, આને કહીશું આપણે એર ફિલ્ટર. હવે એર ફિલ્ટરનું કામ શું? તો કે જે બી આપણે યુઝ કરીએ છીએ એર પ્લસ ફ્યુલના મિક્સચર માટે, તો એ કાર્બ્યુરેટરમાં જતાં પહેલાં એમની અંદરના જે કોઈ પણ કન્ટામિનન્ટ્સ રહ્યા એમને દૂર કરવાનું કામ કરશે. મતલબ કે કોઈ અંદર કોઈ અશુદ્ધિઓ હશે એની અંદર તો એમને દૂર કરશે, જેથી કરીને એની જે ખરાબ અસરો રહી એન્જિન ઉપર એ આપણે નિવારી શકીએ. એના પછીનો જે સેકન્ડ પાર્ટ આવે છે એ ઇન્ટેક મેનિફોલ્ડ. આવા ઇન્ટેક મેનિફોલ્ડ છે શું? તો કે નંબર ઓફ પાઇપ્સનું બનેલી એક સિસ્ટમ છે કે જેની અંદરથી અલગ અલગ પાઇપ્સ હશે ને એ પાઇપ્સ જે રહી એ સિલિન્ડરની અંદર ખુલતી હશે કે જેના થ્રુ જે પણ મિક્સચર રહ્યું એ મિક્સચર સિલિન્ડરની અંદર પહોંચશે. તો ઇન્ટેક મેનિફોલ્ડનું મેઇન કામ જે પણ એરફ્યુલનું મિક્સચર રહ્યું એ એરફ્યુલના મિક્સચરને સિલિન્ડરની અંદર સુધી લઈ જવાનું. જો આપણી પાસે મલ્ટી સિલિન્ડર એન્જિન હશે તો નંબર ઓફ સિલિન્ડર હશે, તો અહીંયા તો મેં સિંગલ સિલિન્ડર એન્જિન જ બતાવેલું છે, પણ મલ્ટી સિલિન્ડર હશે તો અલગ અલગ સિલિન્ડરમાં પ્રોપર પ્રપોઝનમાં જેટલું બી આપણે નક્કી કરેલો છે એરફ્યુલ રેશિયો એટલા જ પોર્શનમાં પહોંચવો જોઈએ, પ્લસ ટાઈમિંગ અનુસાર પહોંચવો જોઈએ. એના માટે થઈ અને આ ઇન્ટેક મેનિફોલ્ડ્સનો યુઝ કરીએ છીએ. તો આ જે પાર્ટ્સ દેખાય છે એ ઇન્ટેક મેનિફોલ્ડ્સ છે. આ જે મેઇન વસ્તુ છે આ તમને જે જોવા મળે છે એને આપણે કહીએ છીએ પીસીવી વાલ્વ. તો આ ત્રણ જે મેઇન રહ્યા કે એર ફિલ્ટર, ઇન્ટેક મેનિફોલ્ડ અને ખાસ કરીને તો આ પીસીવી વાલ્વ, તો આ ત્રણ વસ્તુઓ ઉપર આખી સિસ્ટમ આધારિત છે. હવે જોઈએ આપણે કઈ રીતે સિસ્ટમ વર્ક કરે છે. તો વર્કિંગ વિશે વાત કરીએ તો વેન્ટિલેશન અહીંયા કીધું છે. વેન્ટિલેશન એટલે આપણે ઘરે પણ સિમ્પલ વેન્ટિલેશનનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ વિન્ડો છે એ વિન્ડોમાંથી એર ઇન્ટેક થશે અને પછી એર કોઈ જગ્યાએથી પાસ આઉટ થવા માટેની સિસ્ટમ હશે. તો આને આપણે જનરલી વેન્ટિલેશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો સિમ્પલ અહીંયા પણ એ જ પ્રકારની વેન્ટિલેશન સિસ્ટમ છે કે આપણે અહીંયા જોયું હતું આ જે એર ફિલ્ટર છે એ એર ફિલ્ટરમાંથી એક જે પોર્શન રહ્યો એમાંથી એર થોડા ઘણી લઈ અને આપણે જે ક્રેન્કેસ રહ્યો એ ક્રેન્કેસની અંદર એન્ટર કરાવીશું. હવે જેવું કમ્બલ્સન થઈ અને બાકીના જે ગેસીસ રહ્યા એ ગેસીસ ક્રેન્કેસની અંદર એન્ટર થશે. ક્રેન્કેસની અંદર એન્ટર થયા પછી એમને બહાર કાઢવામાં આવે છે. હવે બહાર કાઢી અને આ લાઇનની મદદથી એમને જે આપણો પીસીવી વાલ્વ હતો,
એ પીસીવી વાલ્વની અંદર લઈ આવવામાં આવે છે. હવે આ વાલ્વનું મેઇન કામ શું છે તો કે એ વાલ્વ રહ્યો એ જે ફ્લો રેગ્યુલેટ કરશે, ફ્લો રેગ્યુલેટ કરવાનું કામ વાલ્વનું છે. તો અહીંયા જે પણ ગેસીસ રહ્યા એ એન્ટર થઈ અને એમના થ્રુ પાછા એમને ઇન્ટેક મેનિફોલ્ડમાં લઈ આવવામાં આવશે અને ઇન્ટેક મેનિફોલ્ડ થ્રુ પાછા જે સિલિન્ડરની અંદર લઈ આવીશું અને આપણે એમને શું કરીશું, બર્ન આઉટ કરીશું. તો જેથી કરી અને હાઇડ્રોકાર્બન, કાર્બન મોનોક્સાઇડ આ પ્રકારના જે પણ ગેસીસ રહ્યા એ ગેસીસને આપણે શું કરી શકીએ, એલિમિનેટ કરી શકીએ. તો આ પ્રકારની કંઈક સિસ્ટમ હોય છે જેમને એઝ અ પોઝિટિવ ક્રેન્કેસ વેન્ટિલેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી વસ્તુ તમે એક આના ઉપરથી એ પણ નોટ ડાઉન કરી શકો છો કે સિમ્પલ અમુક કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. તો પીસીવી વાલ્વ કયા સિસ્ટમની અંદર યુઝ થાય છે, નંબર ઓફ સિસ્ટમ્સ આપણે જોવાના છીએ. આજે EGR સિસ્ટમ પણ જોવાના છીએ, કેટાલિટિક કન્વર્ટર પણ જોવાના છીએ, પીસીવી સિસ્ટમ તો આપણે જોઈ જ રહ્યા છીએ. તો આ પ્રકારના સિમ્પલ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. ઉપરાંત આમનું જે પ્લેસિંગ રહ્યું, મતલબ કે પીસીવી વાલ્વ કોની બંનેની વચ્ચે મૂકેલા હોય, તો ક્રેન્કેસ અને જે ઇન્ટેક મેનિફોલ્ડ રહી એ બે સિસ્ટમ્સની વચ્ચે આપણે પીસીવી વાલ્વ મૂકીએ છીએ. પ્લસ એના ફંક્શન વિશે પણ વાત કરી શકે છે. બરાબર છે. તો આ પોઈન્ટ, આ પણ જે પણ પોઈન્ટ રહ્યા એ તમે વિડીયોની સાથે સાથે નોટ ડાઉન કરતા રહ્યો. નેક્સ્ટ જોઈએ પીસીવી વાલ્વ કામ કઈ રીતે કરે છે. તો હવે આ સિમ્પલ રહ્યો ને, એક સ્પ્રિંગ ટાઈપનો જ વાલ્વ છે કે જે સ્પ્રિંગની મદદથી શું થશે, ઓપરેટ થશે. હવે જે ક્રેન્કેસમાંથી જે પણ હાર્મફુલ ગેસીસ આવે છે એ હાર્મફુલ ગેસીસ એ વાલ્વની અંદર જશે. હવે આ વાલ્વ પાસે આ જે સ્લીટ છે એ સ્લીટ પાસે જ્યાં સુધી કોઈ એક ડિઝાયર્ડ પ્રેશર કે જે આપણે ફિક્સ કરેલું છે એ પ્રેશર જ્યાં સુધી ઉત્પન્ન ના થાય અથવા તો ત્યાં સુધી જે પ્રેશર સુધી પહોંચે નહીં ત્યાં સુધીમાં આ વાલ્વ ઓપન નહીં થાય. આ જે સ્પ્રિંગની સ્ટીફનેસ રહી એ સ્ટીફનેસ રહી એ પ્રેશર જેટલી સેટ કરેલી હશે એના પછી ધીમે ધીમે આ વાલ્વ ઓપન થવાની શરૂઆત થશે અને બાકીના જે ગેસીસ રહ્યા એને ઇન્ટેક મેનિફોલ્ડ સુધી પહોંચાડશે. બીજા નંબરમાં આ વાલ્વ નોન રિટર્ન તરીકે કામ કરશે કે એકવાર જે વાયુ અથવા તો ગેસીસ રહ્યા એ એસ્કેપ થઈ અને જે ઇન્ટેક મેનિફોલ્ડમાં ગયા એ રિટર્ન નહીં થઈ શકે પાછા. તો બે ફંક્શન્સ તરીકે કામ કરશે. એક તો ફ્લોને રેગ્યુલેટ કરવાનું કામ કરશે અને બીજા કામની અંદર નોન રિટર્ન વાલ્વ તરીકે કામ કરે છે. તો આ વાત થઈ આપણા પીસીવી વાલ્વની. નેક્સ્ટ, એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન. હવે પહેલી વસ્તુ તો તમે એ નોટ ડાઉન કરો કે આ સિસ્ટમની જરૂરિયાત શા માટે પડી. તો જે NOx ફોર્મેશન થાય છે, આ NOx એટલે બંને કવર થશે આમની અંદર, નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો આ ફોર્મેશન જોવા ક્યારે મળે છે, આપણે ખ્યાલ છે કે જ્યારે સિલિન્ડરિયું અથવા તો એન્જિન છે એ એન્જિનનું જે ટેમ્પરેચર રહ્યું એ ટેમ્પરેચર જેવું ઇન્ક્રીઝ થશે તો આ ટેમ્પરેચરના ઇન્ક્રીઝિંગને લીધે આ NOxનું ફોર્મેશન જોવા મળે છે. તો જનરલી પેટ્રોલ એન્જિન રહ્યું તો પેટ્રોલ એન્જિનની અંદર આપણે રીચ મિક્સચર યુઝ કરીએ છીએ. તો એઝ કમ્પેર ટુ ડીઝલ એન્જિનની કમ્પેરમાં પેટ્રોલ એન્જિનમાં એટલું બધું ટેમ્પરેચર પ્રોડ્યુસ નહીં થાય કારણ કે ડીઝલ એન્જિનમાં આપણે સ્લાઇટલી લીન મિક્સચર હોય છે. મતલબ કે લીન મિક્સચર આપણે કોને કીધું કે જેમની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે અને ઓક્સિજન જો કમ્બલ્સન માટે વધુ મળી રહેશે તો પ્રોપર કમ્બલ્સન થશે. અને બીજા નંબરની અંદર કે જે ટેમ્પરેચર રહ્યું એ ટેમ્પરેચર વધારે રાઇઝ થશે. તો જેથી કરીને જે પેટ્રોલ એન્જિનની કમ્પેરમાં ડીઝલ એન્જિન રાઇઝ થશે તો પેટ્રોલ એન્જિનની કમ્પેરમાં જે ડીઝલ એન્જિન રહ્યું તો ડીઝલ એન્જિનની અંદર જે આ NOxનું ફોર્મેશન છે એ NOxનું ફોર્મેશન વધારે જોવા મળશે. તો આ પ્રકારનું જે સિસ્ટમ રહી અથવા તો આ NOxના ફોર્મેશનને રિડ્યુસ કરવા માટે થઈ અને આપણે જે એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન લઈ આવ્યા. તો એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન રહ્યું એ કામ કેના ઉપર કરશે, મતલબ કે કઈ રીતે વર્ક કરશે. તો પહેલી વસ્તુ એ છે કે આપણે ઘટાડવું છે NOxનું ફોર્મેશન. તો એક વસ્તુ એ થાય કે જે ટેમ્પરેચર રહ્યું એ ટેમ્પરેચરને તમે કોઈ પણ રીતે શું કરી દો, ડાઉન કરી દો, જેથી કરીને જે એનું ફોર્મેશન છે એ શું થઈ જશે, રિડ્યુસ થઈ જશે. તો આ જ જે બેઝિક રૂલ ઉપર આપણે વર્ક કરીશું ને એના માટેની આ સિસ્ટમ છે. તો જોઈએ કઈ રીતે વર્ક કરે છે. તો સિમ્પલ આ એન્જિન છે, એન્જિનમાંથી આ જે પોર્શન દેખાય છે એ એક્ઝોસ્ટ પોર્શન થઈ ગયું, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ થઈ ગયું અને આ જે દેખાય છે તમને ઇન્ટેક મેનિફોલ્ડ છે. હવે અહીંયા EGR વાલ્વ મૂકેલો છે. તો એક્ઝોસ્ટમાંથી જે પણ હાર્મફુલ ગેસીસ રહ્યા એ હાર્મફુલ ગેસીસ થોડા ઘણા પ્રપોર્શનની અંદર આપણે પાછા જે સિલિન્ડર રહ્યું એ સિલિન્ડરની અંદર લઈ આવીશું ઇન્ટેક મેનિફોલ્ડ થ્રુ, જેનાથી જે ઓક્સિજન રહ્યું
એ ડાયલ્યુટ થશે, એનું પ્રમાણ ઘટશે અને જે અલ્ટિમેટલી જે ટેમ્પરેચર રહ્યું એ ટેમ્પરેચરમાં શું આવશે? ઘટાડો આવશે. આ જે પોર્શન દેખાય છે એને આપણે કેટાલિટિક કન્વર્ટર કહીએ છીએ, જે નેક્સ્ટ જે પોર્શનની અંદર અથવા તો નેક્સ્ટ સ્લાઇડની અંદર જ આપણે જોવાના છીએ. તો આ રીતે કંઈક આ જે ટેમ્પરેચર રહ્યું એ ટેમ્પરેચરને આપણે શું કરી શકીએ? રિડ્યુસ કરી શકીએ. એટલે કે જે થોડા ઘણા પ્રપોર્શનની અંદર પાછા જે ગેસીસ રહ્યા એને આપણે રીસર્ક્યુલેટ કરાવીએ છીએ. તો એક્ઝોસ્ટ ગેસીસ રહ્યા એનું આપણે શું કરીએ છીએ? રીસર્ક્યુલેશન વિથ ધ એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન સિસ્ટમ. તો અહીંયા EGR વાલ્વ છે. તો સેમ ઓની અંદર જ જોયું હતું જેમ આપણે કે ભાઈ ઇન્ટેક મેનિફોલ્ડની અંદર લઈ જતા હતા. બંને વચ્ચે જો ડિફરન્સ જોજો, અહીંયા ઇન્ટેક મેનિફોલ્ડ અને PCV વાલ્વ એ ક્રેન્કેસની વચ્ચે જોડાયેલા હતા, જ્યારે જે આવડો આ EGRની અંદર જે વાલ્વ છે એ વાલ્વ એક્ઝોસ્ટ સિસ્ટમની અંદર જોડાયેલો છે. તો આ બંને વચ્ચે આ પ્રકારના ડિફરન્સ છે, પણ સેમ વસ્તુ એ જ છે કે જે એક્ઝોસ્ટ ગેસીસ રહ્યા એક્ઝોસ્ટ ગેસીસને પાછા આપણે કેમાં લઈ આવીએ છીએ? સિલિન્ડરની અંદર બર્ન આઉટ કરવા માટે લઈ આવીએ છીએ. ઓમની અંદર આપણે જે ગેસીસ હતા એ ગેસીસને લઈ આવવા પાછળનું રીઝન એ હતું કે જેથી કરીને હાર્મફુલ ગેસીસનું પાછું કમ્બશન થઈ શકે, અને અહીંયા જે ટેમ્પરેચર રિડ્યુસ કરવા પાછળનું મેઇન ફંક્શન છે. તો આ બંને વચ્ચે આ ડિફરન્સ છે જે તમે નોટ ડાઉન કરી શકો છો. તો આના થ્રુ આપણે NOxનું ફોર્મેશનને ઘટાડી શકીએ છીએ. બીજા નંબરમાં જે આપણે વાત કરી હતી કે NOxનું જે ફોર્મેશન થાય છે એ ફોર્મેશન થવાની શરૂઆત 800 ડિગ્રી ટેમ્પરેચરથી થશે. તો આટલું ટેમ્પરેચર જ્યારે એન્જિનનું અંદર પહોંચી જશે તો ત્યારે શરૂઆત થશે, અને જે પીક ઉપર ક્યારે જોવા મળશે? તો અરાઉન્ડ 2100 ડિગ્રી તાપમાનની આસપાસ આટલું ટેમ્પરેચરે જે NOxનું ફોર્મેશન છે એ મેક્સિમમ તમને જોવા મળશે. આ NOxનું ફોર્મેશન અથવા તો NOx રહ્યો એ જનરલી ફંક્શન્સ જ કોનું છે? તો કે ટેમ્પરેચરનું છે. જો તમે ટેમ્પરેચર કોઈ પણ રીતે એનું ડાઉન લાવી દો તો જે ફોર્મેશન છે NOxનું એ તમે ઘટાડી શકો છો. તો આ બધા પોઈન્ટ રહ્યા તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો પ્લીઝ. નેક્સ્ટ છે કેટાલિટિક કન્વર્ટર. હવે કેટાલિટિક કન્વર્ટર્સ, અહીંયા કેટાલિટિક્સ એટલે શું થાય કે ઉદ્દીપક. ઉદ્દીપક આપણે ખ્યાલ છે કે એ કામ શું કરે છે? તો કે કોઈ પણ કેમિકલ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા ઝડપથી બનાવવાનું કામ ઉદ્દીપકો કરે છે. તો અહીંયા એ જ વસ્તુઓ કરવાના છીએ કે કેમિકલ રિએક્શન્સ થ્રુ આપણે જે હાર્મફુલ ગેસીસ રહ્યા એ હાર્મફુલ ગેસીસનું કન્વર્ઝન નોન હાર્મફુલ ગેસીસની અંદર કરી દઈશું. તો કયા કયા પ્રકારના હાર્મફુલ ગેસીસ જોવા મળે છે? જેમ કે કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ્સ. આ પ્રકારના જે હાર્મફુલ ગેસીસ રહ્યા એમનું કન્વર્ઝન આપણે CO2 કાર્બન ડાયોક્સાઇડ H2 અને N2ની અંદર કરી દઈશું. હવે આ જે કામ કઈ રીતે કરશે? તો આ જે બે પોર્શન્સ તમને દેખાય છે એ કેટાલિટિક અથવા તો કેટાલિસ્ટ ત્યાં રાખેલા હોય છે એઝ અ હનીકોમ્બ સ્ટ્રક્ચરની અંદર આ જે કેટાલિસ્ટને રાખેલા હોય છે. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની મદદથી આપણે જે આ ઉદ્દીપકો છે એ ઉદ્દીપકો જે હાર્મફુલ ગેસીસ રહ્યા કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ એ હાર્મફુલ ગેસીસનું કન્વર્ઝન CO2 અને H2ની અંદર કરી દેશે. સે ફોર એક્ઝામ્પલ જો આપણે જોઈએ કે કાર્બન મોનોક્સાઇડ રહ્યો, જો એની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે, ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનો વધારો કરવો, તો અહીંયા કોઈ પણ રીતે ઓક્સિજન્સ જો એમની અંદર વધારી દઈએ તો આ જે CO છે કાર્બન મોનોક્સાઇડ એ ઓક્સિજન સાથે સંયોજાઈને અને CO2 બનાવી દેશે. તો આ જ રીતે ઓક્સિડેશન પ્રક્રિયાની મદદથી આપણે ઉદ્દીપકો દ્વારા જે પણ હાર્મફુલ ગેસીસ રહ્યું એને નોન હાર્મફુલ ગેસીસની અંદર કન્વર્ઝન કરીએ છીએ કે જે કેટાલિટિક કન્વર્ટરની મદદથી કરવામાં આવે છે. તમે જે પાછલી સ્લાઇડ હતી આપણી, પાછલી સ્લાઇડની અંદર આપણે જોયું હતું કે જે કેટાલિટિક કન્વર્ટર રહ્યું એ એક્ઝોસ્ટ ગેસ સિસ્ટમ છે અથવા તો એક્ઝોસ્ટ જે સિસ્ટમ રહે અથવા તો એક્ઝોસ્ટ પાર્ટ છે એમની અંદર લગાવેલું હોય છે, જેથી કરીને જે પણ એક્ઝોસ્ટ ગેસીસ રહ્યા એ કેટાલિટિક કન્વર્ટરની અંદર જશે અને ત્યાં રાખેલા જે કેટાલિસ્ટ રહ્યા એ કેટાલિસ્ટની સાથે પ્રક્રિયા કરશે અને આપણે શું કરી શકીએ? જે હાર્મફુલ ગેસીસ રહી એની અસરને ઘટાડી શકીએ છીએ. તો અહીં આપણે ઉદ્દીપક તરીકે પ્લેટિનિયમ, પેલેડિયમ અને રોહિડિયમનો ઉપયોગ કરીએ છીએ. તો પ્લેટિનિયમ અને પેલેડિયમ રહ્યું એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન્સના રિડક્શન્સ માટે ઉપયોગ કરીએ છીએ, ઓક્સિડેશન પ્રક્રિયા માટે ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા જે રોહિડિયમ રહ્યો એમનો ઉપયોગ આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ NOxની અસરને ઘટાડવા માટે થઈને કરીએ છીએ કે જે રિડક્શન પ્રક્રિયા કરી અને નાઇટ્રોજન વાયુ બનાવશે. આપણને ખ્યાલ છે કે જે હવા રહી આપણી એર જે લઈએ છીએ એમની અંદર નાઇટ્રોજન રહ્યો એ 78% જેટલો નાઇટ્રોજન રહેલો છે. તો
તો આ નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈ અને નાઇટ્રોજન ઓક્સાઇડ્સ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે પ્રકારની વાયુ બનાવશે અને રિડક્શન પ્રક્રિયા દ્વારા, મતલબ કે આમાંથી ઓક્સિજન દૂર કરી અને આપણે પાછો નાઇટ્રોજનને મેળવીએ છીએ કે જે કેટાલિસ્ટ દ્વારા થાય છે. તો આ હતું કેટાલિટિક કન્વર્ટર. પાછલા લેક્ચર પ્લસ જે આજનો જે લેક્ચર છે એમના ઉપરના થોડા ઘણા MCQ છે એ જોઈશું આજે આપણે. અને જો તમે એ લેક્ચર ધ્યાનથી ન જોયા હોય તો તમે અમારા પ્લેલિસ્ટ સેક્શનમાંથી જઈ અને પછી જોઈ શકો છો. સિલેક્ટ ઓડ વન આઉટ ફ્રોમ ધ બિલો ઓપ્શન. નીચે આપેલા ઓપ્શનમાંથી જે અલગ તરી આવતું હોય એ કઈ વસ્તુઓ છે? તો ઓપ્શન જોઈએ હાઇડ્રોકાર્બન, ઓક્સાઇડ્સ ઓફ ધી નાઇટ્રોજન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓઝોન O3. તો આ O3 દેટ મીન્સ ઓઝોન. તો રાઇટ આન્સર જે આનો આવશે એ છે ઓઝોન. આવું શા માટે? તો જે હાઇડ્રોકાર્બન, કાર્બન મોનોક્સાઇડ અને જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે, આ ત્રણ વસ્તુઓ અથવા તો આ ત્રણ જે ગેસીસ રહ્યા એ કમ્બલ્સન થ્રુ પ્રોડ્યુસ થશે. જ્યારે ઓઝોનનું પ્રોડક્શન કઈ રીતે થશે કે જે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ રહ્યા એ સનલાઇટની હાજરીમાં જે પ્રક્રિયા કરશે એના થ્રુ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, મોનોક્સાઇડ્સ પ્લસ ઓક્સિજન અને સ્મોગ આની સાથે ભળી અને જે ખરાબ ઉત્પન્ન કરશે. પ્લસમાં જે ઓક્સિજન છે, ઓક્સિજન એ બાકીના અણુઓ સાથે સંયોજાય અને ઓઝોનનું ફોર્મેશન કરે છે. હવે જે આ ઓઝોન આપણને જોવા મળે છે એ ગ્રાઉન્ડ લેવલ ઓઝોન છે. તો આ ગ્રાઉન્ડ લેવલ ઓઝોન છે એ આપણા માટે ઘણો હાનિકારક છે. એટલા માટે થઈ આ ત્રણ રહ્યા એ કમ્બલ્સન થ્રુ પ્રોડ્યુસ થશે. જ્યારે આ છે એ સ્મોગની સાથે સંયોજાય અને પ્રોડ્યુસ થાય છે ઓઝોન છે. એટલા માટે રાઇટ આન્સર ઇઝ ધ O3 ઓઝોન. નેક્સ્ટ છે લોકેશન ઓફ ધ PCV વાલ્વ. તો PCV વાલ્વનું લોકેશન વિશે વાત છે અહીંયા. પોઝિટિવ ક્રેન્કેસ વેન્ટિલેશન સિસ્ટમ. તો પોઝિટિવ ક્રેન્કેસ વેન્ટિલેશન સિસ્ટમની અંદર જે આપણે PCV વાલ્વની વાત કરી હતી તો એમનું લોકેશન એક્ઝેક્ટલી કઈ જગ્યાએ હોય છે? તો કે ઇન્ટેક મેનિફોલ્ડ અને ક્રેન્કેસની વચ્ચે, ઇન્ટેક મેનિફોલ્ડ અને જે એર ક્લીનર હતું એમની વચ્ચે, એર ક્લીનર અને કાર્બ્યુરેટરની વચ્ચે, કાર્બ્યુરેટર અને ઇન્ટેક મેનિફોલ્ડની વચ્ચે. તમને લેક્ચર દરમિયાન તો ઘણું બધું ઇઝી લાગ્યું હશે, પણ જ્યારે સામે ઓપ્શન આવશે ત્યારે તમે ઘણા બધા કન્ફ્યુઝ થશો. અહીંયા ક્વેશ્ચન ઉપરથી જ તમે જોઈ શકો છો. તો એમનો રાઇટ આન્સર આવે છે, અહીંયા આપણે લેક્ચર દરમિયાન જોયું હતું કે આ જે છે એ એર ક્લીનર છે, પ્લસમાં આ છે ઇન્ટેક મેનિફોલ્ડ અને આ જે રહ્યું એ આપણો છે PCV વાલ્વ. તો આ ઇન્ટેક મેનિફોલ્ડ અને જે ક્રેન્કેસ રહ્યું એ બંનેની વચ્ચે આપણે શું પ્લેસ કરેલું છે? PCV વાલ્વ. સો રાઇટ આન્સર ઇઝ ધ A, ઇન્ટેક મેનિફોલ્ડ એન્ડ ક્રેન્કેસ. નેક્સ્ટ છે અધર ધેન હાઇડ્રોકાર્બન્સ ધ મેઇન પોલ્યુટન્ટ્સ ઇન ધ એન્જિન એક્ઝોસ્ટ આર. હાઇડ્રોકાર્બન સિવાયના એ બાકી હજી કયા એવા પોલ્યુટન્ટ્સ છે કે જે એક્ઝોસ્ટ ગેસીસની સાથે ઉત્પન્ન થાય છે એન્જિનમાંથી? તો આ બહુ ઇઝી ક્વેશ્ચન છે. જો તમે પહેલો લેક્ચર ધ્યાનથી જોયો હોય તો તમે ઇઝીલી એટેમ્પ્ટ કરી શકો છો. સો રાઇટ આન્સર ઇઝ ધ કાર્બન મોનોક્સાઇડ એન્ડ ઓક્સાઇડ્સ ઓફ ધી નાઇટ્રોજન. નેક્સ્ટ EGR સિસ્ટમ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ઇમિશન્સ ઓફ. તો EGR સિસ્ટમ્સ રહી એ નીચેનામાંથી કયા વાયુઓ રહ્યા એમનું કંટ્રોલ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ? તો એમનું જે એક્સપ્લેનેશન છે, રાઇટ આન્સર તો પહેલાં જોવો તો તમે છે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ. આવું શું કામ? EGR સિસ્ટમ વિશે આપણે વાત કરી હતી કે જે નાઇટ્રોજન ઓક્સાઇડ રહ્યું એમનું ફોર્મેશન કઈ રીતે થતું હતું કે જે હાઈ ટેમ્પરેચર અટેન કરી લેશે સિલિન્ડર, તો એ હાઈ ટેમ્પરેચરે નાઇટ્રોજન ઓક્સાઇડ્સનું ફોર્મેશન્સ થાય છે. તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કે કેટલા ટેમ્પરેચરે ફોર્મેશન થવાની શરૂઆત થાય છે. આ પણ એક ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. તો અહીંયા EGR એટલે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. તો જે પણ ગેસીસ રહ્યા એ ગેસીસને આપણે પાછા સિલિન્ડરની અંદર રિસર્ક્યુલેટ કરાવશું, જેને લીધે આ ટેમ્પરેચર રહ્યું એ ટેમ્પરેચર શું થશે? ડાઉન થશે. અને આ ડાઉન ટેમ્પરેચરને જ લીધે જે ગેસીસ રહ્યા એમનું ફોર્મેશન ઓછું થશે. તો નાઇટ્રોજન ઓક્સાઇડ્સ રહ્યા એમનું ઇમિશન્સને કંટ્રોલ કરવા માટે થઈ અને આપણે EGR સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે કેટાલિસ્ટ યુઝડ ફોર ધ રિડક્શન ઓફ ફોર્મેશન ઓફ હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ. હવે આપણે 3 જનરલી કેટાલિસ્ટનો ઉપયોગ કરતા હતા. ક્યાં 3 હતા? તો એમાંનું એક હતું પ્લેટિનિયમ, બીજું એક હતું પેલેડિયમ અને ત્રીજું એક હજી હતું કે જે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડ્સ માટે પણ વપરાતું હતું. તો તમે જે ત્રીજું હતું કે જે નાઇટ્રોજન ઓક્સાઇડ્સના ફોર્મેશનને કંટ્રોલ કરવા માટે જે વપરાય છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સો રાઇટ આન્સર ઇઝ ધ D, પ્લેટિનિયમનો ઉપયોગ આપણે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ માટે કરતા હતા. કઈ રીતે થતું હતું? તો કે જે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ છે એમની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાથી, તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ રહ્યું એમની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને ઓક્સિજન જે સંયોજાશે એના થ્રુ એ શું બનાવશે?
નોન હાર્મફુલ ગેસીસ બનાવતા હતા, જે હતું અને આપણે CO2 કહેતા હતા. તો જે હાર્મફુલ ગેસીસ છે એમની સાથે ઓક્સિજન સંયોજાય અને નોન હાર્મફુલ ગેસીસની અંદર કન્વર્ઝન આપતા હતા. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, પ્લેટિનિયમ. ધ કન્ડિશન ફોર ધ ફોર્મેશન ઓફ હાઇડ્રોકાર્બન ઇમિશન્સ ઇઝ, તો હાઇડ્રોકાર્બનનું ઇમિશન્સ રહ્યું એ કેવી કન્ડિશન્સ ફેવર કરશે અથવા તો ક્યારે ઉત્પન્ન થવાની શક્યતાઓ છે? તો કે જે લો ટેમ્પરેચર કમ્બલ્સન્સ હશે ત્યારે, કમ્પ્લીટ કમ્બલ્સન્સ થયેલું હશે ત્યારે, પ્રોપર મિક્સચર ઓફ એર એન્ડ ફ્યુલ કે ઇનકમ્પ્લીટ કમ્બલ્સન થયેલું હશે ત્યારે. તો લેક્ચર દરમિયાન આ પણ તમને ઇઝી લાગ્યું હશે, પણ જ્યારે તમે ઓપ્શન્સ જોવો છો ત્યારે તમને કન્ફ્યુઝન થશે. પણ આપણે લેક્ચર્સમાં જોયું હતું કે જ્યારે પણ એનું ઇનકમ્પ્લીટ કમ્બલ્સન્સ થાય છે ત્યારે હાઇડ્રોકાર્બન્સ ઇમિશન પ્રોડ્યુસ થવાની શક્યતાઓ છે. શું કામ આવું? તો કે ઇનકમ્પ્લીટ કમ્બલ્સન્સ થશે તો જે આપણા એર અને ફ્યુલનું મિક્સચર છે એ એર અને ફ્યુલના મિક્સચરની અંદર જે ફ્યુલ રહ્યું એ મોટાભાગે હાઇડ્રોકાર્બનનું બનેલું છે. ઓક્ટેન C8H18 આપણે વાત કરી હતી, અને એ ઇનપ્રોપર કમ્બલ્સનના કારણે હાઇડ્રોકાર્બન બને છે. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી. ધ કન્ડિશન ધેટ કોઝિસ ધ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ કાર્બન મોનોક્સાઇડ ઇમિશન. કઈ કન્ડિશન્સની અંદર કાર્બન મોનોક્સાઇડ રહ્યું એમનું ઇમિશન્સ મેક્સિમમ થવાની શક્યતાઓ છે? સો રાઇટ આન્સર અહીંયા એ પણ આવશે કે રીચ મિક્સચર ઓફ ધ એર ફ્યુલ. રીચ મિક્સચર હશે તો ઓક્સિજનનું જે પ્રમાણ હશે એ કેવું હશે? ઓછું હશે. અને જ્યારે ફ્યુલનું પ્રમાણ વધારે હશે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું તો ઇનકમ્પ્લીટ કમ્બલ્સન થશે. તો જે જગ્યાએ ઇનકમ્પ્લીટ કમ્બલ્સન થશે એ ફેવર અથવા તો એ કન્ડિશનની અંદર કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન એ બંનેનું પ્રોડક્શન થશે અથવા તો એમનું ઇમિશન્સ થશે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. સો મિત્રો, તમને અમારો જો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.